બીજી વાર્તા હેમિંગવેની ઇન્ડિયન કેમ્પ. અહીંયા પણ કિલર્સની જેમ નિક આદમ એ મુખ્ય પાત્ર છે. નિકના પિતા ડાક્ટર છે. કોઈ બે રેડ ઇન્ડિયન એમને બોલાવવા આવ્યા છે, એટલે ડાક્ટર એમની સાથે જવા નીકળ્યા છે. કોઈ દૂરની વસ્તીમાં કોઈ સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડેલી છે, અને એટલે ડાક્ટર ઈચ્છે છે કે નિક જે ઉંમરે પહોંચ્યો છે ત્યાં એને આ દુનિયામાં જીવન કેવી રીતે પ્રવેશે છે એ એને ખબર પડવી જોઈએ, એટલે એને જોડે લીધો છે. નિકને દુનિયાના નવા અનુભવ થાય એટલે પિતા એને સાથે લે છે. નીકળ્યા બંને ત્યારે ચારે બાજુ ગાઢ અંધકાર છે. ધુમ્મસના કારણે કશીક રહસ્યમય સૃષ્ટિમાં પ્રવેશતા હોય એવું લાગે છે. સાથેની હોડીનો અવાજ સંભળાય છે, દેખાતી નથી. પિતા નિકના ખભે હાથ વીંટાળી નિક નિર્દોષ ભાવે પૂછે છે, વેર વી આર ગોઈંગ ડેડી? પિતાનો જવાબ સીધો સાદો છે, ઇન્ડિયન કેમ્પ. રેડ ઇન્ડિયનની વસાહતમાં, જ્યાં એક સ્ત્રીને વેણ ઉપડેલી છે. જીવનની એક સામાન્ય ઘટનાના સાક્ષી થવા તેઓ જઈ રહ્યા છે. ઘાસના મેદાનમાં થઈને જંગલ, પછી ટેકરી, રસ્તાની બેઉ બાજુએ ઝાડવા કપાયેલા પડ્યા છે. એઓ જ્યાં પહોંચ્યા ત્યાં ખાટલામાં એક યુવાન સ્ત્રી વેદનાથી કણસતી પડી છે. 2 દિવસથી આ સ્ત્રી પ્રસૂતિની વેદનાથી પારાવાર પીડાઈ રહી છે. પડોશની વૃદ્ધાઓ એને મદદ કરવા મથી રહી છે. પુરુષો ચીસો ન સંભળાય એટલા અંતરે બેઠા છે. સ્ત્રીના ખાટલા ઉપરના ભાગે બીજો એક ખાટલો છે, ત્યાં સ્ત્રીનો પતિ આડો પડેલો છે. 3 દિવસ પહેલાં એના પતિનો પગ કુહાડીથી કપાઈ ગયો હતો, એટલે એ હોકલી પીતો પીતો ત્યાં પડ્યો હતો. ઓરડી ભયાનક ગંધાતી હતી. નિકના પિતા પાણી ગરમ કરવા કહે છે. પાણી ઉકળે ત્યાં સુધી એ નિક સાથે વાત કરે છે. નિક, આ સ્ત્રીને બાળક આવવાનું છે. જવાબમાં નિક કહે છે, હા મને ખબર છે. પિતા તરત કહે છે, તને કશી નથી ખબર. સાંભળ, અત્યારે એની જે હાલત છે એને વેણ ઉપડી કહેવાય. બાળકને જન્મવું છે, માએ પણ બાળકને જન્મ આપવો છે. એનું અંગે અંગ બાળકને જન્મ આપવાની કોશિશ કરી રહ્યું છે, અને એટલે જ એ પીડાની ચીસો પાડે છે. પિતા આટલું કહે ત્યાં પેલી સ્ત્રી ફરી ભયાનક ચીસો પાડે છે, અને ડઘાયેલો નિક આ ચીસો વેઠી શકતો નથી. એ પિતાને કહે છે, તમે એને એવું કશું ના આપી શકો જેને કારણે એ આમ ચીસો ન પાડે? પિતા કહે છે, ના, અત્યારે તો મારી પાસે એવું કશું નથી. પણ નિક, એની ચીસો મહત્વની નથી. હું એની ચીસો નથી સાંભળતો, કારણ કે એ ચીસોનું કોઈ મહત્વ નથી. પિતા નિકના મિત્ર જેવા છે. દીકરાને જીવનની વાસ્તવિકતા શીખવાડવા માટે પિતા એને સાથે લાવ્યા છે. પ્રસૂતિ, એની પીડા, બાળક કઈ રીતે જન્મે, એ બધા અભિજ્ઞાન માટે એને સાથે લાવ્યા છે. પિતા એને જીવન અવતરતું દેખાડવા માટે લાવ્યા છે. પીડાની મોઢામોઢ થવાનો પાઠ શીખવવા એ દીકરાને સાથે લાવ્યા છે. નિક હજી નાનો છે. એને હજુ દુનિયા, જીવન, મૃત્યુ આ કશા વિશે કંઈ જ ખબર નથી. પિતા નિકને બધું દેખાડવા અને સમજાવવા મથે છે. ગરમ પાણીથી હાથ ધોવા, બાળકનું માથું બહાર આવે તે સારું, પગ આવે તો મુશ્કેલી જેવી વાતો કરતા ડૉક્ટર ઓપરેશન કરી બાળકને વૃદ્ધ સ્ત્રીના હાથમાં આપે છે. એ ઈચ્છે છે સતત કે નિક બધું જુએ. નિક, લુક એટ ધીસ. પણ નિકને એ જોવું ગમતું નથી. એ તો ડોક ફેરવીને બીજે કશેક જોયા રાખે છે. પિતા વારે વારે નિક, લુક એટ ધીસ એવું એને કહે છે, પણ નિક આ જોવા માંગતો નથી. આમ તો પ્રકૃતિનો સ્વાભાવિક ક્રમ છે જન્મ થવો એ, પણ પિતા માત્ર એને જન્મ દેખાડવા માંગે છે. દુનિયામાં જીવ કેવી રીતે આવે છે એટલું દેખાડવા માંગે. દુનિયાનું સત્ય આટલું ટૂંકું નથી. જીવન છે તો મૃત્યુ પણ છે. જીવન આવતું જોશો તો મૃત્યુ એનું બીજું પાસું છે. જન્મ સાથે આટલી વેદના જોડાયેલી હોય તો નિકને એમાં કોઈ રસ નથી.
એને કુતૂહલ પણ નથી, રસ પણ નથી. ડૉક્ટર એકદમ ખુશ છે. એક જીવ દુનિયામાં આવ્યો એટલે પણ, અને એણે દીકરાને જીવન કેવી રીતે આકાર લે એ શીખ્યું એટલે પણ. ડૉક્ટરને સ્ત્રીના પતિ માટે માન થાય છે. પત્નીની આટલી ચીસો છતાં એ કંઈ પણ બોલ્યા વગર પડી રહ્યો. ડૉક્ટર કહે છે, મોટે ભાગે તો પુરુષો જ આની અંદર વધારે બૂમો પાડતા હોય છે. આઈ એમ પ્રાઉડ. તારા માટે મને ગૌરવ થાય છે. પણ આ માણસ બહુ શાંત રહ્યો એટલું તો કહેવું પડે, ડાક્ટર કહે છે. પણ હકીકત સાવ જુદી હતી. કુહાડીનો ઘા 3 દિવસ પહેલાં સહન કરી જનાર આ માણસ પત્નીની વેદનાની ચીસો નથી વેઠી શક્યો. એણે અસ્ત્રાની ધારથી પોતાનું ગળું કાપી નાખ્યું છે. એક કાનથી છેક બીજા કાન સુધી એણે અસ્ત્રો ફેરવી દીધો છે. ડૉક્ટર એને ઉઠાડવા માટે જરાક હાથ ઉપર કરે અને એમનો હાથ આખો લોહીથી તરબોળ થઈ જાય છે. એ ભયાનક દ્રશ્ય જોઈને ડાક્ટર બૂમ પાડે છે, નિક, ડોન્ટ લુક એટ ધીસ. નિકને બહાર લઈ જાઓ, ટેક નિક આઉટ. ડૉક્ટર તો નિકને જીવન દેખાડવા માંગતા હતા, પણ અહીં તો અચાનક જ મૃત્યુ એના ભયાવહ ચહેરા સાથે સામે આવીને ઊભું રહ્યું. ડૉક્ટર નથી ઈચ્છતા નિક મૃત્યુનો સાક્ષી થાય, પણ નિકે તો આ ભયાવહ દ્રશ્ય ફાટી આંખે જોઈ લીધું છે. જન્મ જોનારાએ મૃત્યુ જોવું જ પડે. એકનું સ્વાગત કરો, જન્મનું સ્વાગત કરો ને મૃત્યુથી મોઢું ફેરવો, એ ન ચાલે. એ બંને પરસ્પર સંકળાયેલા છે. બાપ દીકરો ઘરે જવા માટે બહાર નીકળે ત્યારે ઝળહળતો સૂર્ય ઉગી ગયેલો. હવે કશે ધુમ્મસ નહોતું. સવારે નીકળ્યા ત્યારે અંધકાર હતો. આ અભિજ્ઞાનનો સૂર્ય છે. નિકને લાધેલા અભિજ્ઞાનનું આ અજવાળું છે. ડાક્ટરનો ચહેરો વિષાદ છાયો છે. નિકને સાથે લાવવા માટે હવે એમને પસ્તાવો થાય છે. પણ જિંદગીનું સત્ય જ આ છે. જીવન છે તો મૃત્યુ છે, પ્રેમ છે તો વિરહ છે, પ્રકાશ છે તો અંધકાર છે. આ સત્યથી દૂર ન ભાગી શકે. જ્ઞાન આપવું તું જીવન કેવી રીતે અવતરે એનું, પણ જીવન કેવી રીતે જાય એનું પણ જ્ઞાન લઈને આવ્યો. પણ આ અભિજ્ઞાન માટે નિક હજુ બહુ નાનો છે અને એટલે એ ડરી ગયો છે. એ કહે છે, સ્ત્રીઓને પ્રસૂતિ વેળાએ હંમેશા આવી પીડા થાય? ના, ક્યારેક કોઈકને થાય. પેલા એ પોતાને મારી કેમ નાખી ડેડી? મને નથી ખબર નિક. કદાચ એ પરિસ્થિતિ વેઠી ન શક્યો. ઘણા પુરુષો આવું કરે ડેડી. ના ના નિક, કોઈક જ આવું કરે. સ્ત્રીઓ તો જવલ્લે. નિક હવે સૌથી મહત્વનો પ્રશ્ન પૂછે છે, ઇઝ ડાઈંગ હાર્ડ ડેડી? મરવું શું બહુ અઘરું હોય? પિતા જવાબમાં ના પાડે છે. પણ નિકે જે મૃત્યુનો ભયાવહ ચહેરો જોયો છે એના પછી એ પિતાના જવાબ સાથે સંમત થઈ શકે એમ નથી. બાપે કહ્યું, આઈ થિંક ઇટ ઇઝ પ્રેટી ઇઝી. એ જવાબ એને ગળે નથી ઉતરતો. એટલે ટેકરીઓ પાછળથી સૂર્ય નીકળ્યો ત્યારે નિક વિચારતો હતો, હી વુડ નેવર ડાય. એ નહીં મરે. હવે હું કદી નહીં મરું એનો અર્થ કે મારું જીવન છે તો મૃત્યુ છે જ. એ જ્ઞાનથી એ થોડો આગો રહી ગયો. એટલે આ નવદીક્ષાની વાર્તા ન બની શકે. એને પૂરું જ્ઞાન નથી લાગ્યું. એટલે જ આ વાર્તાને આંશિક અભિજ્ઞાનની વાર્તા ગણવી પડે. મોટે ભાગે આઘાતજનક અનુભવોના માંથી પસાર થયા પછી જ જ્ઞાન લાદે. પણ નિક જ્યારે એવું કહે કે હું કદી નહીં મરું, ત્યારે આ અભિજ્ઞાન પૂરું નથી, આંશિક અભિજ્ઞાન છે. બાળકનું જગત આગવું હોય છે. એની દુનિયામાં હાર જીત, જન્મ મૃત્યુ જેવા વાસ્તવનો સમાવેશ નથી થતો. જન્મ છે તો મૃત્યુ હોવાનું જ એ અફર સત્યની ખબર મોટાઓને છે. પણ બાળક માટે તો આ સત્ય નવી શોધ છે. અચાનક જ લાધેલા અભિજ્ઞાનથી ડઘાઈ ગયેલો નિક મૃત્યુને નથી સ્વીકારી શકતો. એણે મૃત્યુને એવા તો ભયાનક રૂપે જોયું છે
કે ડરના માર્યા એ નથી સ્વીકારી શકતો, એટલે જ એને કદી નથી મરવું. નજર સામે જીવન મૃત્યુ બેઉને જોયા છતાં જીવનને સ્વીકારી શકતો નિક મૃત્યુને સ્વીકારી શકતો નથી. અને આરંભ અને અંતે આવતા પ્રકૃતિ વર્ણન કેટલા મહત્વના છે. હેમિંગવેએ અહીં જે પ્રકૃતિ વર્ણન આલેખ્યું છે એ પણ અભિજ્ઞાનનું સૂચક બની રહે છે. બાપ દીકરો કેમ્પમાંથી નીકળ્યા ત્યારે વાતાવરણ એકદમ ધુમ્મસ ભર્યું હતું. એક બાજુમાં ચાલતી હોડીનો અવાજ સંભળાય પણ ચહેરા દેખાય એવું નહોતું. પણ પાછા ફર્યા ત્યારે સૂર્યપ્રકાશથી બધું જગત ઝળહળી રહ્યું હતું. નિકને લાધેલ જ્ઞાનનો આ પ્રકાશ અહીં વ્યંજિત થતો જોઈ શકાય છે. એટલે વાર્તામાં આવતા વર્ણનો પણ વાર્તાની અનિવાર્ય જરૂરિયાત મુજબ આવે, લેખકને મન થાય એ રીતે વર્ણનો વાર્તાની અંદર નાખી શકાય નહીં. અને આરંભ અને અંતે આવતા આ વર્ણનો વાર્તાને કેવી રીતે એક નવો જ અર્થ આપે છે. અભિજ્ઞાનનો અંધકારમાંથી જ્ઞાન તરફની જે ગતિ છે, દુનિયાના વ્યવહારો જ્ઞાનથી, જીવન છે તો મૃત્યુ છે જ, જેનાથી નિક અજાણ હતો એ જ્ઞાન એને લાદ્યું, એનો આ ઝળહળતો સૂર્યપ્રકાશ પ્રતિકાત્મક રીતે એને વ્યક્ત કરે છે.